જય દ્વારકાધીશ મિત્રો, એક મહિલા ડૉક્ટર સાથે બનેલી આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે. આ ઘટના સાંભળીને તમારી આંખોમાં આંસુ આવી જશે. તો થોડો સમય કાઢીને દરેક મિત્રોએ આ વાર્તા અંત સુધી જરૂરથી સાંભળજો. તો ચાલો શરૂ કરીએ. સાક્ષી માટે આજે એના જીવનનો સૌથી મહત્વનો દિવસ હતો. એટલે સવારે ખૂબ વહેલી જાગી ગઈ હતી. આખી રાત એને સરખી રીતે ઊંઘ પણ નહોતી આવી, કારણ કે ઝડપથી સવાર પડવાની રાહ જોઈને બેઠી હતી. જેવી સવાર પડી ગઈ કે તરત જ તૈયાર થઈને પોતાના સફેદ કોટ પર હાથ ફેરવતી ચહેરા પર એક અલગ પ્રકારના તેજ સાથે પોતાના રૂમ પરથી બહાર નીકળી ગઈ, કારણ કે આટલા વર્ષોથી મહેનત બાદ અંતે એ દિવસ આવી જ ગયો જ્યારે તે સાક્ષી નહીં પરંતુ ડૉક્ટર સાક્ષી બની ગઈ હતી. અહીંયા સુધી પહોંચવા માટે એના મમ્મી પપ્પાએ તેની માટે બહુ બધા સંઘર્ષ કર્યા હતા, જેને ધ્યાનમાં રાખીને સાક્ષી હંમેશા પોતાના લક્ષ્યને મેળવવા માટે તત્પર રહેતી હતી. પોતાના મમ્મી પપ્પાને ફોન કરીને તેમના આશીર્વાદ લીધા અને પોતાની નોકરીના પહેલા દિવસે હોસ્પિટલ જવા માટે નીકળી ગઈ. હોસ્પિટલ સુધી પહોંચતા એના એક કદમ એને પોતાના ભૂતકાળની કરેલી મહેનત યાદગીરી અપાવતા હતા. આજે એને પોતાના પર જ ગર્વ થતો હતો કે એક સામાન્ય માણસની દીકરી આજે શહેરની આવડી મોટી ડૉક્ટર બની ગઈ છે. મનમાં લોકોની સેવા કરવાના ઉદ્દેશથી એ પોતાની નોકરી પર જવા માટે ખૂબ ઉત્સાહ થતી હતી. જેવી રીતે હોસ્પિટલ પર પહોંચી કે ત્યાં રહેલા લોકોએ આજે એને ખૂબ ભાવ સાથે સ્વાગત કર્યું અને બધા લોકોને મળી સાક્ષી ખૂબ ખુશ થઈ. અહીંયા નોકરી કરતા તમામ લોકો સ્વભાવે ખૂબ સારા હતા, એટલે સાક્ષીને એ બાબતમાં પણ કોઈ ચિંતા ન હતી. પોતાની ચેમ્બર શોધી એને કામમાં લાગી ગઈ. એક પછી એક એ બધા પેશન્ટને જોતી જતી હતી અને ત્યાં એડમિશન થયેલા લોકો પર આજે આ નવા ડૉક્ટરને જોઈને ઘણા આશ્ચર્યચકિત થતા હતા, કારણ કે મોટાભાગે સરકારી દવાખાનામાં ડૉક્ટરો દર્દીને સરખી રીતે જવાબ નથી આપતા હોતા, પરંતુ એની સરખામણીમાં સાક્ષી બધાને ખૂબ જ પ્રેમભાવથી જવાબ આપતી હતી. જાણે તો નોકરીમાં આવ્યા ને 2 કલાકમાં જ એને બધાના મન જીતી લીધા હોય એવું લાગતું હતું. એની હોસ્પિટલમાં કામ કરતા એક વૃદ્ધ માજી જે પટાવાળાની નોકરી કરતા હતા અને ત્યાં રહેલા તમામ લોકો બસ એને ઓર્ડર આપીને જ કામ કરાવતા હતા. આ જોઈ સાક્ષી એના સ્ટાફના તમામ લોકોને કહેવા લાગી કે તમે આવી રીતે ઓર્ડર કરીને એમની પાસે કામ ના કરાવી શકો. એમનું કામ ફક્ત સાફ સફાઈ કરતું પૂરતું છે. અને પછી આ માજીને પણ કહેવા લાગી કે માજી, તમારે આ બધું કરવાની કોઈ જરૂર નથી. બસ તમે તમારું કામ પતાવીને નીકળી શકો છો. આજે પહેલીવાર આ વૃદ્ધ મહિલાને કોઈ ડૉક્ટરે એટલું મહાન સન્માન આપ્યું હતું. તે જોઈને એમને સાક્ષી પ્રત્યે થોડી વધારે સહાનુભૂતિ આવી ગઈ. ફરી સાક્ષી પોતાની કેબિનમાં જઈને બેસી ગઈ. ટેબલ પર એણે એના મમ્મી પપ્પાની નાનકડી એવી તસવીર રાખી દીધી, કારણ કે એણે નક્કી કર્યું હતું કે એની સફળતામાં સૌથી પહેલાં એના મમ્મી પપ્પાના આગળના સ્થાને રહેશે. એટલે પોતાની ખુરશી પર બેઠી એના મમ્મી પપ્પાની તસવીર સામે હસતા ચહેરે જોતી હતી અને એને જોતા જ એ પોતાના ભૂતકાળમાં ગરકાવ થઈ ગઈ. સાક્ષી પોતાના પરિવાર સાથે રાજકોટ શહેરમાં રહેતી હતી. એના પરિવારમાં એના પપ્પા સુરેશભાઈ અને મમ્મી સંધ્યાબેન તેમની સાથે રહેતા હતા. રમેશભાઈ વ્યવસાય સાડીની એક નાનકડી દુકાન ચલાવતા આવતા હતા અને એમના પત્ની સંધ્યાબેન પણ પતિને દુકાનમાં મદદરૂપ બની રહે એ માટે એમની સાથે જ કામ કરતા હતા. ભગવાને આ બંનેને સંતાનમાં કાંઈ આપ્યું ન હતું, એટલે લગ્નના ઘણા વર્ષો બાદ એમણે અનાથ આશ્રમમાંથી એક બાળકને દત્તક લીધું હતું અને એ બાળક બીજું કોઈ નહીં પણ એમની આ એકની એક દીકરી સાક્ષી હતી. પરંતુ સાક્ષીને આજ સુધી એ વાતની આ બંને જણાઈએ ભૂલથી પણ જાણ થવા ન દીધી. અતિ મધ્યમવર્ગીય પરિસ્થિતિમાં રહેતો આ પરિવાર પોતાની ખુશખુશાલ
જિંદગી જીવતો હતો. સુરજભાઈના પરિવારના ફક્ત એના પિતા અને પત્ની હતા. ગંભીર બીમારીના લીધે એમના પિતાનું પણ અવસાન થઈ ગયું હતું અને ત્યારબાદ આ બંને પતિ પત્ની રાજકોટ શહેરમાં એમનો નાનકડો ધંધો લઈને પોતાની જિંદગી જીવતા હતા. કુટુંબીજનો પણ એમની સાથે કોઈ ખાસ એવો વ્યવહાર રાખતા ન હતા, કારણ કે પરિસ્થિતિના લીધે સંબંધીઓ એમની સાથે બોલતા પણ અચકાતા હતા. સુરેશભાઈના બાપ દાદાની મિલકત પણ ઘણી વધારે હતી, પણ એમના કાકાએ છેતરપિંડી કરીને બધી જ મિલકત પોતાના નામે કરાવી લીધી હતી અને આડી અવળી વાતો કરીને મિલકતમાંથી બધો જ હિસ્સો કાપી નાખ્યો. કુરબાન કરીને એમના પરિવારને લઈને રાજકોટ શહેરમાં આવી ગયા અને સમયની સાથે સુરેશભાઈના પરિવારમાં ફક્ત એના પત્ની અને પોતે જ રહી ગયા. સાક્ષીને દત્તક લીધા પછી આ બંને પતિ પત્નીની જિંદગીમાં ખુશીનું એક કારણ આવી ગયું, કારણ કે ભગવાને તો એમના માતા પિતા બનવાનું સુખ નહોતું આપ્યું, પણ આ નાનકડી દીકરીને દત્તક લઈને એમણે પોતાના હૃદયના ઊંડાણમાં રહેલા સપનાને પૂરું કર્યું હતું. જ્યારે તેઓ સાક્ષીને પોતાના ઘરે લઈને આવ્યા હતા ત્યારે એમના ઘરની પરિસ્થિતિઓ ઘણી નબળી હતી. સુરેશભાઈ એક નાનકડી લારી લઈને રસ્તા પર ઊભા સાડીઓ વહેંચતા હતા અને એની નાનકડી દીકરીના ઘરમાં પગલાં પડવાથી થોડા સમયમાં જ તેઓ લારીમાંથી દુકાનમાં આવી ગયા. જે માણસ લારી પર ઊભો તડકાનો ધંધો કરતો હતો એ જ માણસ હવે એક નાનકડી દુકાનમાં રહીને પોતાનો ધંધો લઈને બેઠો હતો અને પોતાની આ સુધરેલી પરિસ્થિતિ માટે એ સાક્ષીને જ ભાગ્યશાળી સમજતા હતા. સાક્ષીને તેઓ પોતાની સગી દીકરી કરતાં પણ વિશેષ સાચવતા હતા અને એમ કહીએ તો પણ ચાલે કે સુરેશભાઈ અને સંધ્યાબેનનું હૃદય સાક્ષી હતી. બધાની જિંદગી આવી જ રીતે પસાર થઈ ગઈ. ભલે તે સુરેશભાઈને પોતાના ઘરને ચલાવવામાં ઘણી મુશ્કેલીઓ પડતી, પણ એને ક્યારે એની દીકરીને ખબર પડવા નહોતી દીધી કે પોતાના પિતા આખરી મહેનત કરીને એને ભણાવી રહ્યા છે. સાક્ષી પણ ભણવામાં ખૂબ હોશિયાર હતી, એટલે સુરેશભાઈનું પણ સપનું હતું કે સાક્ષી મોટી થઈને કંઈક સારું બને, જેને લઈને અત્યારથી જ એના માટે રૂપિયા ભેગા કરવાની મથામણ કરતા હતા. સમયની સાથે સાક્ષી પણ મોટી થતી ગઈ અને પછી 12 સાયન્સ 90% મેળવીને એણે આખા શહેરમાં પ્રથમ સ્થાન મેળવી લીધું. એક સામાન્ય માણસની દીકરી આજે શહેરમાં ટોપ કર્યું હતું. એ સાંભળીને જ આ બંને માતા પિતાને પોતાની દીકરી પર ખૂબ ગર્વ થતો હતો. એટલે સુરેશભાઈએ પણ વિચાર્યું કે ભલે હજુ પોતાને મહેનત કરવી પડે, પણ એની દીકરીને ડૉક્ટર બનાવીને જ રહેશે. પરંતુ સાક્ષી એના મમ્મી પપ્પાની હાલત સારી રીતે સમજતી હતી, એટલે ડૉક્ટર બનવાનું ના પાડતી હતી, પણ દિલથી તો એ પણ ડૉક્ટર બનવા જ માગતી હતી. એટલે અંતે પોતાની ઈચ્છા એના માતા પિતાનો નિર્ણય સાંભળીને એણે પણ ડૉક્ટરના અભ્યાસ માટે રાજી થઈ ગઈ. થોડી ઘણી જાણકારી મેળવ્યા બાદ સુરેશભાઈએ નક્કી કર્યું કે સાક્ષીને મુંબઈ શહેરમાં અભ્યાસ મોકલી દઈએ. અત્યારે એ ત્યાં જઈને અભ્યાસ કરવા લાગશે અને પછી આગળ કોઈ તક મળશે તો એનો લાભ લઈને એને બીજે પણ ભણવા માટે મોકલી દઈશું. પોતાની દીકરીને આમ એકલા બીજા શહેરમાં મોકલવી એમના માટે થોડું અઘરું બનતું હતું, એટલે એમણે નક્કી કર્યું કે થોડા દિવસ માટે સાક્ષીને ત્યાં હોસ્ટેલમાં મૂકી દે અને પછી આ બંને પતિ પત્ની પણ મુંબઈ શહેરમાં જતા રહેશે. એટલે સુરેશભાઈએ બધી તૈયારીઓ કરીને પોતાની લાડકી દીકરીને મુંબઈ શહેરમાં મૂકવા માટે ઘરેથી રવાના થયા. આખા રસ્તા પર તેઓ સાક્ષીને બસ શિખામણ જ આપતા હતા કે મોટા શહેરમાં એને સૌથી પહેલાં પોતાનું ધ્યાન રાખવું પડશે, કારણ કે અત્યારનો સમય ખૂબ ખરાબ ચાલી રહ્યો છે, જેથી એમને પણ સાક્ષીની ચિંતા થતી રહે છે. એટલે પોતાના પપ્પાની ચિંતાને ઓછી કરવા માટે સાક્ષી એમને દિલાસો આપ્યા કરે કે પપ્પા તમે ચિંતા ન કરતા,
હું મારું સારી રીતે ધ્યાન રાખીશ અને તમને સમયસર ફોન કરતી રહીશ. પછી તો મુંબઈ શહેરમાં એની દીકરીને મૂકીને સુરેશભાઈ પોતાના ઘરે જવા માટે રવાના થયા. આખા રસ્તા પર એમનું મન ખૂબ બેચેન થતું હતું, કારણ કે અત્યાર સુધી એમને એક દિવસ પણ સાક્ષી વગર રહેવાની આદત ન હતી અને હવે તો સાક્ષી ઘણા સમય સુધી અહીંયા એકલી જ રહેવાની હતી. એ વિચારીને એ વધારે દુઃખી થતા અને બીજી તરફ સાક્ષી જે ભણવામાં તો ખૂબ હોશિયાર હતી અને એની કાબલિયતથી એને સરકારી કોલેજમાં એડમિશન પણ મેળવી લીધું, જેથી એના પપ્પાને અભ્યાસનો ખર્ચો પણ વધારે ન લાગે. સુરેશભાઈની છત્રછાયામાં રહેલી એની દીકરી સાક્ષીને ભગવાને અમૂલ્ય સૌંદર્યથી નવજીવન હતી. ચહેરા પર અનોખું તેજ અને ગાળ પર પડતા કચના લીધે એનું રૂપ કંઈક અલગ જ નિખાર આપતું હતું. શરૂઆતના દિવસોમાં તો એની કોલેજ પર મિત્રો બનાવવામાં ઘણો સમય લાગી ગયો, કારણ કે એ તો આ શહેરમાં નવી રહેવા જ આવી હતી અને એની કોલેજમાં ભણતા મોટાભાગના વિદ્યાર્થીઓએ શહેરમાં રહેતા એટલે રહેણી કહેણી અને ભાષાઓના લીધે આ લોકો વચ્ચે કોઈ ખાસ એવી મિત્રતા ન થઈ. પરંતુ એના કોલેજ ગયા અને થોડા સમય બાદ વડોદરામાં રહેતી એક યુવતી એની કોલેજમાં અભ્યાસ કરવા માટે આવી અને બંને ગુજરાતીઓ હતા, એટલે ખૂબ ઝડપથી એકબીજા સાથે વાતચીત કરવા લાગી અને હવે સાક્ષીને અહીંયા થોડું ગમવા લાગ્યું હતું, કારણ કે પોતાના જ રાજ્યથી આવેલી એક યુવતી સાથે તેની મિત્રતા ખૂબ સારી થઈ ગઈ હતી. હવે તો આ બંને એકસાથે કોલેજમાં આવતી અને હોસ્પિટલ જતી હતી. આ યુવતીના આવવાથી રમેશભાઈની પણ ચિંતા થોડી હળવી થઈ, કારણ કે અત્યાર સુધી પોતાની દીકરી શહેરમાં એકલી રહે છે એવું એમના મનમાં ચાલ્યા કરતું હતું. પણ આ યુવતી આવવાના લીધે હવે સાક્ષી થોડી વધારે ખુશ રહેવા લાગી હતી, એટલે સુરેશભાઈના મનમાં આવતા વિચારો પણ થોભી ગયા હતા. આમ કરતાં સમય ઘણો વધારે પસાર થઈ ગયો અને નક્કી કર્યા મુજબ સુરેશભાઈએ પણ એમની પત્નીને જણાવ્યું કે હવે આપણે દીકરી પાસે મુંબઈ જતા રહેવું જોઈએ, કારણ કે વધારે સમય સુધી એને એકલી રાખવી એ સારું ન લાગે. એટલે એક દિવસ બંને પતિ પત્ની બેઠા બેઠા આ બાબતમાં વાતચીત કરતા હતા. પછી સુરેશભાઈ કહેવા લાગ્યા કે બસ હવે એકાદ મહિના અહીંયા રહી લઈએ, પછી મુંબઈ જવાની વ્યવસ્થા કરી નાખીએ. પોતાના મમ્મી પપ્પા હવે 1 મહિનામાં જ મુંબઈ આવતા રહેશે. એ વાત સાંભળી સાક્ષી તો ખૂબ જ ખુશ થઈ ગઈ, કારણ કે એને પણ પોતાનું ઘર ખૂબ યાદ આવતું હતું અને આ બંને પણ પોતાની દીકરી પાસે જતા રહેશે એ વિચારીને ઘણા ખુશ થતા હતા. પરંતુ કુદરતને આ મંજૂર ન હતું અને એમાં જ એક દિવસ સુરેશભાઈ પોતાના કામ પરથી ઘરે આવતા હતા અને અચાનક રસ્તામાં બેહોશ થઈને પડી ગયા. આસપાસ રહેલા લોકોએ તેમની મદદ કરી અને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા, પરંતુ હોસ્પિટલમાંથી એવું જાણવા મળ્યું કે સુરેશભાઈ મૃત્યુ પામ્યા છે. તેની આસપાસ પોતાનું ઓળખીતું કોઈ હાજર ન હતું. પછી ડૉક્ટર એમના મોબાઈલ ફોનમાંથી એમને પત્નીને ફોન કર્યો અને જેવી સંધ્યાને આ વાતની ખબર પડી કે એમના તો જાણે હોશ જ ઉડી ગયા, કારણ કે થોડા દિવસોમાં જ આ બંને પોતાની દીકરી પાસે જતા રહેવાના હતા અને અચાનક ભગવાને એમના પર આવી અણધારી મુસીબત આપી. સંધ્યાબેન ફોનમાં એક પણ શબ્દ બોલી ન શક્યા અને ખુલ્લા પગે હોસ્પિટલ સુધી દોડવા લાગ્યા. આખા રસ્તા પર તેઓ ગાંડા દૂર બનીને દોડતા હતા. જેવા તેઓ હોસ્પિટલમાં પહોંચ્યા અને એમણે જોયું કે દવાખાનામાં ખાટલા પર એમના પતિનો મૃતદેહ પડ્યો હતો. આ દ્રશ્ય હર કોઈને પીગળાવી દે તેવું હતું અને સંધ્યાબેન તો સુરેશભાઈ પાસે જઈને જોર જોરથી રડવા લાગ્યા. એમની હાલત શબ્દોમાં પરણવી શકાય એવી પણ ન હતી અને એ જ સમયે સંધ્યાબેનના ફોન પર
એની દીકરી સાક્ષીનો ફોન આવ્યો. સંધ્યાબેનમાં એટલી પણ હિંમત ન હતી કે સાક્ષીને શું બન્યું છે એ જણાવી શકે. એટલે પહેલાં તો એણે સાક્ષીનો ફોન ઉચકાવ્યો નહીં, પરંતુ થોડીવાર રહીને સાક્ષીનો ફરી ફોન આવી રહ્યો હતો. એટલે જેવું સંધ્યાબેન ફોન ઉચકાવ્યો તે સાક્ષીને કહેવા લાગી કે મમ્મી પપ્પા એનો ફોન નથી ઉપાડી રહ્યા, તેઓ ક્યાં ગયા છે, મારે એમને એક ખુશખબરી આપવી છે. પરંતુ સંધ્યા બેને રડતા રડતા ફક્ત એટલું જ બોલી શક્યા કે દીકરી તારા પપ્પા આટલું બોલી કે ખૂબ આકરા લાગ્યા. એટલે સાક્ષી પણ થોડી ગભરાઈ ગઈ, કારણ કે એના મમ્મીએ એને ક્યારેય પણ આવી રીતે રડતા ન હોતા જોયા. પછી તો એ ગભરાઈને એના મમ્મીને સુરેશભાઈ વિશે પૂછવા લાગી અને પછી સંધ્યાબેને એના પપ્પાની વાત કરી. આ સાંભળતા તો સાક્ષીના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય એવું એને લાગતું હતું, કારણ કે એક જ ઝટકામાં ભગવાને એની જિંદગીનો મુખ્ય આધાર છીનવી લીધો હતો. એ તો બિચારી એના પપ્પાને પોતાની પરીક્ષાનું પરિણામ આવી ગયું છે એની ખુશખબરી દેવા માટે ક્યારની ફોન કરતી હતી, પરંતુ એને તો ખુશખબરીના બદલામાં કંઈક બીજી જ ખબર જાણવા મળી. આ સાંભળી સાક્ષી બળ પોતાને રોકી ન શકી અને એ પણ રડવા લાગી. પછી તો તે તરત જ પોતાના ઘરે આવવા માટે નીકળી ગઈ, કારણ કે એના મમ્મી ત્યાં એકલા છે એ વિચારીને એ પોતાને રોકી ન શકી અને તરત જ પોતાનો સામાન લઈને ઘરે આવવા માટે નીકળી ગઈ. જે સાક્ષી પોતાના પપ્પાને એની પરીક્ષાનું પરિણામ સંભળાવવા માંગતી હતી એ જ એના પપ્પા આજે જમીન પર બેચાર થઈને પડ્યા હતા. જેવી રીતે પોતાના ઘરે પહોંચી અને જોયું તો એના પપ્પા મૃત્યુ પામી ગયા હતા અને એને પોતાના પપ્પા પાસે જઈને એવું અહીંયા પાઠરુદન કર્યું કે સંધ્યાબેન પણ સતત રડતા જ રહ્યા. આ બંને મા દીકરીનું દુઃખ એકબીજાથી વધારે કોઈ સમજતું ન હતું. એક જ ઝાટકામાં ભગવાને આ પરિવારને વેરવિખેર કરી નાખ્યું હતું. પછી તો સુરેશભાઈની અંતિમ ક્રિયાવિધિ પતાવ્યા બાદ સાક્ષી સંધ્યાને કહેવા લાગી કે મમ્મી હવે તમારે અહીંયા રહેવાનો કોઈ મતલબ નથી, આપણે બંને મુંબઈ જતા રહીએ. ત્યાં રહીને હું મારો અભ્યાસ પણ પૂરો કરી નાખીશ અને ઝડપથી કામ પર લાગી જઈશ, જેથી તમારે હવે આવા ખોટા ધસડા ન કરવા પડે. પરંતુ હવે તો મુંબઈ જવું બિલકુલ શક્ય ન હતું, કારણ કે સાક્ષીનો પણ અભ્યાસ શરૂ હતો અને એમ તો ઘર કેવી રીતે ચાલે એ સવાલ સંધ્યાબેનને સતાવતો હતો. એટલે એમણે સાક્ષીને સમજાવતા કહ્યું કે બેટા હું જાણું છું કે હવે મારો અહીંયા રહેવાનો કોઈ મતલબ નથી, પણ તું એક વાત વિચાર કર કે હવે તારા પપ્પા હાજર નથી, હવે આપણે બંને મહેનત કરીને જ આપણી જિંદગી જીવવી પડશે. એટલે જ્યાં સુધી તારો અભ્યાસ પૂરો ન થઈ જાય ત્યાં સુધી હું અહીંયા જ તારા પપ્પાની દુકાન સંભાળી લઈશ અને એમાંથી જે કંઈ પણ રૂપિયા મળે એમાંથી આપણું ઘર ચલાવી લઈશ. તું જરા પણ ચિંતા ન કરતી, તારા પપ્પાનું સપનું હું જરૂરથી પૂરું કરીશ. પછી તો થોડા દિવસ પોતાના ઘરે રહીને સાક્ષી ફરી મુંબઈ જવા માટે નીકળી ગઈ, કારણ કે હવે તો તેમને ડૉક્ટર બનવાનું સપનું વધારે ગાઢ બની ગયું હતું. એના પપ્પાના મૃત્યુને એને થોડી વધારે પોતાના સપનાને હાસિલ કરવા માટે કાબિલ બનાવી દીધી હતી. એક તરફ સંધ્યાબેન ખૂબ મહેનત કરીને એમના પતિની દુકાને સંભાળતા હતા. શરૂઆતના દિવસોમાં તો એમને ઘણી તકલીફ પડી, કારણ કે જે મહેનત સુરેશભાઈ એમની દુકાનમાં કરતા હતા એ મહેનત સંધ્યાબેનથી નહોતી થતી, કારણ કે તેઓ તો ક્યારેક દુકાને પતિની મદદ કરવા માટે આવતા હતા. સુરેશભાઈના અવસાનને થોડા સમય થઈ ચૂક્યા હતા. હવે તો આ બંને મા દીકરી પોતાની જિંદગીમાં આગળ વધવા માટે તૈયાર થઈ ગયા હતા, પરંતુ હર એક ક્ષણે એમને સુરેશભાઈની કમી અવારનવાર રડાવી દેતી હતી. એમને એમાં સાક્ષીનો અભ્યાસ પણ પૂરો થઈ ગયો અને પરીક્ષા પણ દેવાઈ ગઈ. વેકેશનના સમયમાં એ પોતાના ઘરે એના મમ્મી પાસે પણ આવી ગઈ.
બંને મા દીકરી ખૂબ આતુરતાથી સાક્ષીના પરિણામની રાહ જોઈને બેઠા હતા, કારણ કે આ એની જિંદગીનો સૌથી મહત્ત્વનો દિવસ હતો, જ્યારે એનું અને એના પરિવારનું સપનું પૂરું થવા જઈ રહ્યું હતું. અને આખરે સાક્ષીની કાબેલિયત અને એના માતા પિતાની મહેનતે તે ડૉક્ટર જ બની ગઈ. આ ખુશી બંને માટે કંઈક અલગ જ હતી. એટલે વારમાં પટાવાળા માસી સાક્ષીની કેબિનમાં આવ્યા અને કમિન મેડમ આટલું જ બોલ્યા એટલે સાક્ષી તરત જ પોતાના હોડમાં આવી ગઈ. એણે નજર કરી તો એ પોતાની ખુરશી પર બેઠી હતી અને એની સામે આ પટાવાળા માસી ઊભા હતા. પછી તો એ ફરી પોતાના કામમાં લાગી ગઈ. ક્યારે સવારની સાંજ પડી ગઈ એની પણ સાક્ષીને કાંઈ ખબર ના રહી. પોતાનો પહેલો દિવસ એના મમ્મી સાથે શેર કરવા માટે એને તરત જ સંધ્યાબેનને ફોન લગાવ્યો. સંધ્યાબેનને આજે પોતાની દીકરીના અવાજમાં એક અલગ પ્રકારની ખુશી દેખાતી હતી. એટલે તેઓ પણ સાક્ષીની વાતો સાંભળીને ખુશ થઈ ગયા અને સાક્ષી ફક્ત એટલું જ બોલી, કાશ આજે પપ્પા હોત તો એ પણ ઘણા ખુશ થયા હોત. આટલું બોલતા એની આંખો ભીની થઈ ગઈ. પછી તો હોસ્પિટલ જ સાક્ષીની જિંદગી બની ગયું. એ પોતાના મોટા ભાગનો સમય હોસ્પિટલ જ પર પસાર કરતી હતી. દિવસો આવી જ રીતે પસાર થતા રહ્યા અને એક દિવસ સાક્ષી સાથે કંઈક એવું બન્યું જેની એને સપનામાં પણ કલ્પના નહોતી કરી. આ એક વસ્તુએ એની જિંદગીને પૂરી રીતે પલટાવી નાખી. સાક્ષી સાથે રહેલી વડોદરાની એ છોકરી જેનું નામ હતું કિંજલ, એ અને સાક્ષી હવે તો ક્યારેક બહાર જવા કે ફરવા માટે સાથે જ હતા. અને એ જ સમય દરમિયાન કિંજલનો એક મિત્ર કાર્તિક એમને મળવા અવારનવાર આવતો હતો. પહેલાં તો સાક્ષીને આ વાતમાં મજા નહોતી આવતી. પછી ધીમે ધીમે કાર્તિકનો સ્વભાવ પણ સાક્ષીને ગમવા લાગ્યો. એટલે એને પણ આ બાબતમાં કોઈ વિરોધ ન કર્યો અને થોડા સમયમાં જ આ ત્રણેય વચ્ચે ઘણી ગાઢ આવી મિત્રતા બંધાઈ ગઈ. અને ક્યારેક તો એવું પણ બની જતું કે કિંજલ પોતાની નોકરીના લીધે બહાર ન આવી શકી હોય તો સાક્ષી અને કાર્તિક બંને એકસાથે બહાર જમવા માટે જતા હતા. જ્યારે સંધ્યાબેનને આ વાતની ખબર પડી ત્યારે એમને પોતાની દીકરીને થોડી ચિંતા થઈ. એટલે એમણે સાક્ષીને ટકોર કરતાં કહ્યું કે બેટા, અજાણ્યાને શહેરમાં આવા કોઈ પણ અજાણ્યા લોકો સાથે બહાર જવું તે તારા માટે સલામત નથી. તું એટલું જલ્દી કોઈ બીજા વ્યક્તિ પર વિશ્વાસ ન કર. એટલે સાક્ષી પણ એના મમ્મીને સમજાવવા લાગી કે મમ્મી, તમે સૌરાષ્ટ્રમાં રહો છો એટલે તમને અહીંયાનું કલ્ચર બહુ સમજમાં નહીં પડે, પરંતુ તમે ચિંતા ન કરો. કાર્તિક ખૂબ સારો છોકરો છે અને અમે એને ઘણા સમયથી ઓળખીએ છીએ, એટલે તમે આવી કોઈ વાત ન કરો. અને અંતે તો સંધ્યાબેન પણ પોતાની દીકરીને ઓળખતા હતા, એટલે પછી એમણે આ બાબતમાં ક્યારેય કોઈ વાતચીત ન કરી. બધાની જિંદગી આવી જ રીતે પસાર થતી રહી. અને એમાં એક દિવસ સાક્ષી પોતાની હોસ્પિટલ પર હતી અને કાર્તિકનો એને ફોન આવ્યો કે આજે સાંજે એના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું છે. એટલે સાક્ષી એને કહેવા લાગી કે આજે હું બહુ થાકી ગઈ છું અને પેશન્ટ પણ ઘણા વધારે હતા, એટલે હું આ પાર્ટીમાં આવી શકું એમ નથી. એટલે કાર્તિક મોળે એને ખૂબ તાણ કરવા લાગ્યો કે તારે મારે ઘરે આવવું જ પડશે. તું કાંઈ પણ બહાના બનાવી લે કાઢી માથા ગઢ. પછી સાક્ષીએ કાર્તિકને પૂછ્યું કે તો કિંજલ કેટલા વાગ્યે તારા ઘરે આવવાની છે? એટલે કાર્તિક એને કહેવા લાગ્યો કે કિંજલ 8 વાગ્યા સુધીમાં મારી ઘરે પહોંચી જશે. પછી તો વાતનો અંત લાવતા સાક્ષીએ પણ કાર્તિકને એના ઘરે પાર્ટી જવા માટેની હા કહી દીધી અને પોતાનું કામ પતાવીને એને કિંજલને ફોન કર્યો કે કેટલા વાગ્યે કાર્તિકના ઘરે આવવાની છે. પણ ખબર નહીં કંઈ કારણસર કિંજલે એનો ફોન ઉંચાકાવ્યો અને અંતે નક્કી કર્યા સમય મુજબ સાક્ષી કાર્તિકના ઘરે જવા માટે નીકળી ગઈ.
આજે પહેલીવાર એ કાર્તિકના ઘરે જવાની હતી, એટલે એના માટે ગિફ્ટ લઈને ત્યાં પહોંચી ગઈ. કાર્તિકનું ઘર તો ખૂબ જ સુંદર હતું. એ ઘણા વર્ષોથી અહીંયા મુંબઈ શહેરમાં જ રહેતો હતો. સાક્ષીએ અંદર જઈને જોયું તો ત્યાં બીજું કોઈ પણ માણસ હાજર ન હતું. એ જોઈને સાક્ષી તરત જ કાર્તિકને પૂછવા લાગી કે હજુ કિંજલ કે કોઈ કેમ નથી આવ્યા. એટલે કાર્તિક એને કહેવા લાગ્યો કે એ બધા રસ્તામાં જ છે. મારે હમણાં જ એ લોકો સાથે વાત થઈ હતી. સરસી કાર્તિકના ઘરે ચારે તરફ જોઈ રહી હતી. એને આવ્યાને પણ ઘણો સમય થઈ ચૂક્યો હતો, પણ હજુ કોઈ કાર્તિકના ઘર સુધી પહોંચ્યું ન હતું. એટલે ફરી સાક્ષી એને કહેવા લાગી. કાર્તિક એ જ જવાબ સાંભળીને સાક્ષી હવે થોડી ડરી ગઈ હતી. એને કહેવા લાગી કે તું આમ જ હમણાં આવે છે એવું મને જવાબ આપે તો રહેશે. હવે મારે અહીંયા થોડી વાર માટે પણ નથી રોકાવું. મને મારા ઘરે જવું પડશે. જેવી સાક્ષી દરવાજા તરફ પહોંચી કે પાછળથી કાર્તિકે એનો હાથ પકડી લીધો. પહેલીવાર કાર્તિકનો આવો વ્યવહાર જોઈને સાક્ષી થોડી ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી, કાર્તિક આ શું કરે છે? તું મારો હાથ છોડી દે. આ સાંભળી કાર્તિક એના ચહેરા પર શ્રીમત લાવીને સાક્ષીને કહેવા લાગ્યો, સાક્ષી થોડી ઠંડી પડી જા. હું તને એક હકીકત કહું છું. સાક્ષી ખરેખર તો મારા ઘરે કોઈ પાર્ટીનું આયોજન થયું જ નથી. હું તો ફક્ત તને મારા ઘરે બોલાવવા માંગતો હતો, એટલે મેં તારી પાસે આવું ખોટું બોલ્યો હતો. પણ આજે હું તને મારા દિલની વાત કહેવા માંગુ છું. કૃપા કરીને મારી વાતને ઇનકાર ન કરતી. આવું સાંભળતા જ સાક્ષી તો આજે આશ્ચર્યચકિત થઈ ગઈ અને એક નજરે કાર્તિક તરફ જોતી રહી. પછી કાર્તિકે સાક્ષીને એના દિલની વાત કરી કે કાર્તિક સાક્ષીને ખૂબ પ્રેમ કરે છે અને એની સાથે જ લગ્ન કરવાનું વિચારે છે. પણ આ વાત સાંભળીને સાક્ષીને જરા પણ મંજૂર ન હતી અને એના વળતા જવાબમાં એ તરત કાર્તિકને કહેવા લાગી, કાર્તિક તું ભાનમાં તો છે ને? તને ખબર પણ છે તું આ શું બોલી રહ્યો છે? અરે આપણે તો સારા એવા મિત્રો છીએ અને તું આપણી મિત્રતાની વચ્ચે આ કેવા સંબંધને લાવી રહ્યો છે? તું સપનામાં પણ ક્યારેય આવો વિચારી ન કરતો કે આપણા વચ્ચે કોઈ દિવસ આવું બની શકશે. અને આજ પછી મને તારું મોઢું ન બતાવતો. એટલું કહીને એ ઝડપથી કાર્તિકના ઘરની બહાર નીકળી ગઈ. કાર્તિકે એની પાછળ ગયો એટલે તે મોટા મોટા પગલાં પરથી દોડીને રસ્તા પર જતી રહી. પછી તો કાર્તિક પણ એને કંઈ કહેવાનું છોડી દીધું. એ દિવસ રાત્રે સાક્ષીને ખૂબ જ ડર લાગતો હતો, કારણ કે જે માણસને એ પોતાનો મિત્ર સમજતી હતી એ જ માણસ એની સાથે પ્રેમ સંબંધ બનાવવા માંગતો હતો. અને અત્યારે સાક્ષી આવા કોઈ સંબંધમાં પડવા માંગતી ન હતી. એક બાજુ એને વિશ્વાસ હતો કે કાર્તિક એક સારો છોકરો છે, એટલે આજ પછી એ ક્યારેય આ વાતનો ઉલ્લેખ નહીં કરે. અને બીજી તરફ મનમાં ઉપતી શંકા કે કદાચ મારી ના પડવાના લીધે એ કંઈક બીજું કરીને આવશે. આ વિચાર કરતા રાતની સવાર પડી ગઈ. આખી રાત સાક્ષીને આમ ઊંઘ નહોતી આવી અને એનું મન ખૂબ બેચેન થઈ ગયું. એ ધારે તો પણ એના મમ્મીને આ બાબતમાં આ વાત કરી શકે એમ ન હતી. પછી તો એ ફરી પોતાની હોસ્પિટલ પર જવા માટે નીકળી ગઈ. આજે આખો દિવસ એને કામ કરવામાં પણ મન નહોતું લાગતું. એને હોસ્પિટલમાં કામ કરતા પહેલાં વૃદ્ધમાજી એને પોતાની દીકરીની જેમ રાખતા હતા, એટલે સાક્ષીનો ચહેરો આજે મુરઝાયેલો જોઈને એ પણ સાક્ષીને પૂછવા લાગ્યા. અને ઘણી પૂછપરછ પછી અંતે સાક્ષીએ આ વૃદ્ધ મહિલાને પોતાની સાથે બનેલી ઘટના કહી સંભળાવી. એટલે સાક્ષીને આશ્વાસન આપતા પહેલા મહિલા કહેવા લાગ્યા કે મેડમ, એમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. છોકરીઓને તો જીવનમાં આવા ઘણા લોકો મળતા જ હોય છે. એમાં તમારે આટલું ગંભીર બનવાની જરૂર નથી. અને જો તમને આ બાબતમાં કોઈ તકલીફ પડે તો ગમે ત્યારે મને જાણ કરી દેજો. હું તમારી મદદ કરવા દોડતી આવીશ. પછી તો આ વૃદ્ધ મહિલાની મદદથી સાક્ષી
પૂરી પોતાની કામમાં લાગી ગઈ અને આ વાતને ભૂલી જાય એ માટે પોતાની મનગમતે મૃત પ્રવૃત્તિ કરવા લાગી. સાંજે પોતાની નોકરી પતાવીને એના ઘર તરફ જતી હતી અને રસ્તામાં અચાનક એક બાઇક સવાર એની પાસે ઊભો રહ્યો. એના ચહેરા પર તો માસ્ક લગાવેલું હતું, પણ ખબર નહીં અચાનક આ બાઇક ચાલકે એના ચહેરા પર કંઈક કેમિકલ ઉડાવ્યું અને સાક્ષી તો બૂમાબૂમ કરવા લાગી. એકાએક એની સાથે શું થઈ ગયું એની એને કાંઈ ખબર ન રહી. આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ. એને જોયું તો આ બાઇક ચાલકે સાક્ષીના ચહેરા પર કેમિકલ નાખી દીધું હતું, જેના લીધે સાક્ષીને ખૂબ જ બળતરા થઈ રહી હતી અને એનો ચહેરો પૂરી રીતે ખરાબ થઈ ચૂક્યો હતો. ઝડપથી તેને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી અને એની સારવાર કરવામાં આવી. એ સમયે એના મમ્મીએ સંધ્યાબેનને પણ આ બાબતે જાણ કરી. પોતાની દીકરી સાથે આવી ઘટના બની જતાં સંધ્યાબેન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય એવી રીતે તેઓ ફોનમાં રડવા લાગ્યા. તેઓને પોતાના ગામથી મુંબઈ પહોંચતા ઘણો વધારે જ સમય લાગી જાય એમ હતો, એટલે એમણે સાક્ષીની ફ્રેન્ડ કિંજલને તરત જ ફોન કર્યો. કિંજલ પણ આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ અને હોસ્પિટલ જવા માટે નીકળી ગઈ. સાક્ષી સાથે આવું કોણે કર્યું હતું એ હજુ કોઈને ખબર ન હતી. બસ સાક્ષીને ખૂબ તકલીફ થઈ રહી હતી. સાક્ષીના હોસ્પિટલના સ્ટાફ પણ ત્યાં હાજર થઈ ગયો અને જોયું તો એમના ડૉક્ટર મેડમની ઉપર કોઈકે કેમિકલ નાખ્યું હતું. પહેલી વૃદ્ધ મહિલા પણ આ ખબર પડતા જ ત્યાં આવી પહોંચ્યા અને જોયું તો એના ફેવરિટ ડૉક્ટર ખૂબ ખરાબ રીતે પીડાઈ રહ્યા હતા. સાક્ષી ખૂબ ગભરાઈ ગઈ હતી, એટલે એને શાંત કરવામાં પહેલે વૃદ્ધ મહિલા એને સમજાવતા હતા, પરંતુ એ પણ સાક્ષીનો દર્દ ખૂબ સારી રીતે સમજતા હતા. થોડા દિવસો માટે સાક્ષીને હોસ્પિટલ પર જ એડમિશન કરાવવામાં આવી અને આ વૃદ્ધ મહિલાએ સાક્ષીને અને સંધ્યાબેનને સમજાવ્યા કે આ બાબતમાં પોલીસ ફરિયાદ કરવી જોઈએ. જેણે પણ આ કૃત્ય કર્યું હશે તેને સજા મળવી જોઈએ. અને સંધ્યાબેન પણ ખૂબ ગુસ્સામાં હતા કે એમની લાડલી દીકરી સાથે આવું કામ કરનાર કોણ છે. સાક્ષીને પણ આ વાતની કાંઈ ખબર ન હતી કે એની સાથે આવું કરનાર કોણ માણસ હશે. પણ પછી પોલીસ ફરિયાદ કરવામાં આવી. અનેક તપાસો બાદ થોડા દિવસ પછી ખબર પડી કે સાક્ષી સાથે આવું કૃત્ય કરનાર બીજું કોઈ નહીં પણ એનો જ મિત્ર કાર્તિક હતો. આ સાંભળતા તો સાક્ષી પણ તનબંધ થઈ ગઈ અને વિશ્વાસ નહોતો આવતો કે કાર્તિક આવું પણ કરી શકે છે. સાક્ષીના એક જવાબથી એની પૂરી જિંદગીને બરબાદ કરી નાખી હતી. અને આવા પણ લોકો દુનિયામાં રહે છે, જે વ્યક્તિને પામવા માટે ગમે તે હદ સુધી જતા રહે છે. સાક્ષીએ પોલીસ ઇન્સ્પેક્ટરને વિનંતી કરી કે આ માણસને કડકમાં કડક સજા થવી જોઈએ, કારણ કે એના લીધે એક દીકરીની જિંદગી બરબાદ થઈ ગઈ છે. પછી તો સાક્ષીને પણ જીવન જીવવામાં કોઈ રસ રહ્યો ન હતો, કારણ કે એ ચહેરાને લઈને એ પોતાને આત્મવિશ્વાસ આપતી હતી. એ ચહેરો હવે એ જોઈ શકે એમ પણ ન હતો. એનો દેખાવ અને એનો પ્રોફેસર એના માટે સર્વસ્વ હતું. પણ હવે તો ભગવાને જે સુંદરતા એને આપી હતી એ જ સુંદરતા એ એક વ્યક્તિના નીચે ગુમાવી બેઠી હતી, જેના લીધે ખૂબ ચિંતામાં રહેવા લાગી. એના મમ્મી સંધ્યાબેન ઘણી એને સમજાવવાની કોશિશ કરી, પરંતુ તેઓ દરેક કોશિશમાં નિષ્ફળ ગયા, કારણ કે હવે કોઈ પણ રીતે સાક્ષી પોતાને આત્મવિશ્વાસ આપી શકે એવી હાલતમાં ન હતી. આ ઘટના બન્યાને ઘણા મહિના થઈ ચૂક્યા હતા અને હજુ સાક્ષી બંધ રૂમમાં જ પુરાઈને રહેતી હતી. એને ક્યારેય પણ પોતાનો ચહેરો કાચ સામે પણ જોતી ન હતી. એક દિવસ અચાનક એની હોસ્પિટલના સ્ટાફના લોકો સાક્ષીના ઘરે આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા કે મેડમ, કૃપા કરીને એકવાર અમારી વાત સાંભળી લો. જો તમે ના પાડી દેશો તો આજ પછી ક્યારેય પણ
અમે તમારા ઘરમાં પગ નહીં મૂકીએ. અને પછી આ લોકોએ જે વાત સાક્ષીને કરી એ સાંભળી સાક્ષી પણ થોડીવાર માટે વિચારમાં પડી ગઈ. આ લોકો એમને કહેવા લાગ્યા કે આપણે પ્લાસ્ટિક સર્જરી કરાવી તમારા ચહેરાને થોડું સારું બનાવી દઈએ અને ફરી તમે તમારી નોકરી પર લાગી જાઓ, કારણ કે આવા નરાધામના ડરથી ઘરમાં બેસી રહેવું એ કોઈ વાતનું નિરાકરણ નથી. સંધ્યાબેન પણ આ વાતને સ્વીકારતા હતા એટલે સાક્ષીને પણ સમજાવવા લાગ્યા અને આ બધા લોકોની મહેનતથી અંતે સાક્ષી તેમની વાત માનવા તૈયાર થઈ ગઈ. થોડા દિવસ બાદ નિષ્ણાત ડૉક્ટર પાસે એના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી. થોડા દિવસોમાં આરામ બાદ એ ફરી પોતાની હોસ્પિટલ પર જવા માટે તૈયાર થઈ ગઈ. હજુ એમના મનમાં એ ડર કાયમ હતો, પણ એની સાથે કામ કરતા લોકોએ એને ખૂબ હિંમત આપી, જેના લીધે પોતાના ડરને ઓછો કરીને પોતાના આત્મવિશ્વાસથી કામ કરી શકે. જો દરેક માણસના જીવનમાં એને હિંમત આપવાવાળા અમુક માણસો મળી જાય તો આ સમયમાં ક્યારેય કોઈ માણસ એની જિંદગીથી હારતું નથી. એ વાત આપણને આ લોકોના વ્યવહારથી સમજાઈ ગઈ હશે. મિત્રો, આ ઘટના પરથી આપણને એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે માણસનો દેખાવ શ્રેષ્ઠ નથી હોતો. તમારા આત્મવિશ્વાસને તમારી સાક્ષી બનાવો. અને દરેક દીકરીઓને પણ કહેવા માંગીશ કે હંમેશા તમારી જિંદગીમાં મિત્રો બનાવતા પહેલાં વિચાર કરો, કારણ કે આપણે કોઈ વ્યક્તિને આટલા પણ નથી જાણતા હોતા અને આપણી એક ભૂલ જિંદગી બરબાદ કરી શકે છે. અને ક્યારેય પણ અંધારામાં રહીને કોઈ માણસનો વિશ્વાસ ન કરવો જોઈએ. સાથે એ પણ શીખવા મળ્યું કે જો સાક્ષીના જીવનમાં એવા લોકો દરેક માણસના જીવનમાં હોય તો ક્યારેય કોઈ માણસનું દુઃખી મહેસૂસ નહીં કરે. જેથી બની શકે તો તમારી આસપાસ રહેલા લોકોને હિંમત અને આશ્વાસન આપતા રહેજો. મિત્રો, આ વાર્તા આપને પસંદ આવી હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને એક લાઈક કરી તમારા વધુ મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ મિત્રો.